મહાદેવ હર મિત્રો, કેમ છો બધા? હું સીમા ડાભી આપ બધાની સમક્ષ એક વાર્તા લઈને આવી ગઈ છું, જેનું નામ છે સોમવારની વાર્તા. તો ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીશું. 16 સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું. ઈશ્વર અને પાર્વતી બેઠા હતા. શોખઠાબાજીની રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં. હાર્યું જીત્યું કોણ કહે? એટલામાં એક તપોધન આવ્યો. મહાદેવજી કહે, ઊભો રે, હાર્યાને હાર્યું કહેજે ને જીત્યાને જીત્યું કહેજે. પેલા પસ્તે પાસા નાખ્યા. કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. બીજા પસ્તે પાસા નાખ્યા. કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. ત્રીજા પસ્તે પાસા નાખ્યા. કોણ હાર્યું ને કોણ જીત્યું? તો તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. 3 વાર તપોધન જૂઠ બોલ્યો. મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા. પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શાપ આપ્યો કે જા, તને રક્તપિત્ત કોઢ થજો. તપોધનને તો કોઢ નીકળ્યા. તે 2 બાકડો બની રડતો રડતો કૈલાસ પરથી ચાલ્યો ગયો. ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાય કહે, ભાઈ તું ક્યાં જાય છે? કોઢિયો કહે, મને માતા પાર્વતીએ શાપ આપ્યો છે, શાપનું નિવારણ કરવા જાઉં છું. ગાય બોલી, ભાઈ મારું દુઃખ સાંભળતો જાને. મારા ભર્યા આંચળ ફાટે છે, મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા ધાવતા નથી. એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતો આવજે ને. આગળ જતાં એક ઘોડો મળ્યો. કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો, મારા ઉપર મોતી જડિયા પલાણ છે, પણ કોઈ સવારી કરતું નથી. એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતો આવજે ને. આગળ જતાં એક આંબો આવ્યો. કોઢિયો વિસામો ખાવા બેઠો. ત્યાં આંબાને વાચા થઈ, ભાઈ તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જાને. મારું 1.25 શેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય તે મરી જાય છે. એવા મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે ને. આગળ જતાં એક તળાવ આવ્યું. કોઢિયો પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો, ભાઈ હું દુખિયારો જીવ છું, મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે. પાણીમાં રહું કે બહાર રહું, ક્યાંય ટાઢક વળતી નથી. એવા મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે ને. કોઢિયો તો ઘોર વનમાં ગયો. ત્યાં એક મહાદેવજીનું દેહરું દીઠું. દેહરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરીને એ એક પગે ઊભો રહ્યો. આમ કેટલાય દાહડા વીતી ગયા. કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માગ માગ, માગે તે આપું. કોઢિયો બોલ્યો, માતાજીનો શાપ છે, શાપનું નિવારણ કરવા આવ્યો છું. આખા શરીરે રક્તપિત્ત કોઢ નીકળ્યા છે, દુઃખ સહન થતું નથી. ભગવાન મારું દુઃખ મટાડી દો. મહાદેવજી બોલ્યા, જા, એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે. સોમવારનું વ્રત શી રીતે થાય? કોઢિયે પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, ત્યારે દોરાની શેરે 4 ગાંઠો વાળી પીળા પસ્તે દોરો બાંધવો. મહાદેવજીનું દર્શન કરવું. સોમવારે એકટાણું જમવું. જ્યારે કારતક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો 1.25 શેર લોટ લેવો, 1.25 શેર ઘી લેવું, 1.25 શેર ગોળ લેવો, તેનો ચોળી મોળી લાડુ કરવો. લાડુના 4 ભાગ કરવા. એક ભાગ મહાદેવના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે
અને વધેલાનો ભૂકો કરી કીડિયારું પૂરજે. એમ કરતાં વધે તો ભૂંયમાં ભંડારજે. રાત રહેવા દઈશ નહીં, એ રીતે વ્રતનું ઉજવણું કરજે. 16 સોમવાર ખરા ભાવથી કરજે, તારું દુઃખ મટી જશે, કંચન જેવી કાયા થશે. કોઢિયો બોલ્યો, ભગવાન, મને માર્ગમાં એક ગાય મળી. તે કહેવા લાગી, મારા ભર્યા આંચળ ફાટે છે, પણ દૂધ કોઈ પીતું નથી, વાછરડા ધાવતા નથી. એણે શા પાપ કર્યા હશે? મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા બાળક વછોડ્યા હતા. એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી. તું એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. કોઢીએ ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, સાંભળ, ગયે ભવ એ વાણિયો હતો. એણે જૂઠા કાટલાથી, જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા. એ પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે, એનું દુઃખ મટી જશે. કોઢીએ આંબાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, પરભવમાં એ ઘણો કંજૂસ હતો. ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યને નામે એક પણ પૈસો વાપર્યો નહીં. એ પાપે એ આંબો થયો. એના નીચે ધનના 4 ચરુ છે. એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે, તેથી એનું દુઃખ દૂર થશે. કોઢીએ મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો, વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કંઈ પાર નહીં, પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં. એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક જશે. આવું સમજનારાઓની બીજી શી દશા થાય? જા, તું મારી પ્રસાદી બીલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે, એનું દુઃખ દૂર થશે. કોઢિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો. આગળ જતાં તળાવ આવ્યું. ત્યાં મગરને મહાદેવજીનું બીલીપત્ર અડાડી નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ, એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ. આગળ જતાં આંબો આવ્યો. કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી. કોદાળી લઈ આવી ધનના ચરુ ખોદી કાઢ્યા. ભૂખ્યા દુખ્યાને ધન વહેંચી દીધું અને પરબો મંડાવી. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતાં ઘોડો મળ્યો. તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી, એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો. આગળ જતાં ગાય મળી. તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું, એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી ગઈ. કોઢીએ વ્રત આદર્યું. દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા. કારતક મહિનો આવ્યો. મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા થઈ. કંચન વર્ણી કાયા થઈ. રૂપ રૂપનો અંબાર ને ગુણ ગુણનો ભંડાર. ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના લોકો કહેવા લાગ્યા, ડોશી ડોશી, તમારો દીકરો આવ્યો. ડોશી તો રાજી થઈ ગઈ, પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે? ડોશીએ તો ઝારના દાણે છોકરાને વધાવી લીધો. આજે રાજાની કુંવરીનો સ્વયંવર હતો. છોકરાએ ડોશીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં? ડોશી કહે, ના બેટા, આપણે નિર્ધન લોક, સ્વયંવર જોઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો હતો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી. રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે, ચૂકે છે. હાથણી કહે, ભૂલતીય નથી કે ચૂકતીય નથી. આખી રાજસભા બોલી. ભગવાને ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા, મનગમતી પહેરાણી આપી કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો. રાજકુંવરીને પરણીને આવ્યો, રંકમાંથી રાજા થયો. ડોશી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવતા ગયા. ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા.
શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યા, મારે મહાદેવજીનું વ્રત છે, માટે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી ને 1.25 શેર ગોળ લઈ લાડુ કરજે. લાડુના 4 ભાગ કરી, 1 ભાગ મહાદેવજીના પૂજારીને, 1 ભાગ રમતા બાળકને અને 1 ભાગ ગાયના ગોવાળને આપજે, અને જે 1 ભાગ વધે એ મારા માટે રાખજે. રાણીએ વિચાર કર્યો કે આવા સૂકા ભઠ્ઠ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે? એણે તો 32 શાક અને 33 પકવાન કર્યા. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના 4 દાણા લઈ 4 દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજા ઊંઘે છે કે જાગે છે? રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીને દેશવટો દે. રાજા કહે, જેવી આપની આજ્ઞા. સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો આપો. પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી. તેણે ત્યાં એક ઘાંચણનું ઘર જોયું. રાણી ઘાંચણને કહેવા લાગી, બહેન, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? ઘાંચણને દયા આવી એટલે કહેવા લાગી, હા બહેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ઘાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ઘાંચી માંદો પડ્યો. ઘાંચણ રાણીને કહેવા લાગી, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતાં જતાં એક ડોશી દીઠી. રાણી ડોશીને કહેવા લાગી, માં, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? ડોશી કહે, હા બહેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ડોશીમાની તો પૂણીઓ ઉડી ગઈ અને ડોશી માંદી પડી. ડોશી કહેવા લાગી, બહેન, તારે આવે મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલવા લાગી. જતાં જતાં એક માળણના ઘર પાસે આવી. રાણી માળણને કહેવા લાગી, બહેન, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? તો તે કહે, હા બહેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? માળણને તો નિત્ય 1.25 મણ ફૂલ ઉતરતા હતા. તેના પાશેર ફૂલ ઉતરવા લાગ્યા. માળણે કહ્યું, બહેન, તારે આવે મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતાં જતાં એક સરોવરની પાળે ગઈ ને પાણીયારોને કહેવા લાગી, બહેનો, કોઈ પેટ વરાણીએ માણસ રાખશો? પાણીયારીઓએ કહ્યું, હા બહેન, આવી તો ભલે આવી. પેટ વરાણીએ માણસ ક્યાંથી? ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી ગઈ. પાણીયારીઓ કહે, બહેન, તારે આવે અમારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતાં જતાં વાટમાં એક બાવાની મઢી આવી. રાણી તો મઢીમાં રહી ગઈ. બાવો 12 ઘર ફરતો ને 12 શેર લોટ લાવતો. આજે તો 12 ગામ ફર્યો તોય પાશેર આંટો પણ ન મળ્યો. બાવો મઢીમાં આવ્યો. મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોઈશ તો માં કહીશ, નાની હોઈશ તો બહેન કહીશ, એથીય નાની હોઈશ તો દીકરી કહીશ. બારણું ઉઘાડ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું. બાવો કહે, તું બીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજો દિવસ થયો. બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીયો લાવો, કલમ લાવો, તમારા ભાગ્યની રેખાઓ જોઉં. દીકરી લેવા ગઈ, પણ પુસ્તક પોથી જડતા નથી, ખડીયો કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરા અને વીછી કરડવા જાય છે. ત્યારે બાવો જાતે પુસ્તક પોથી અને ખડીયો કલમ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે, દીકરી, તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. દીકરી કહે, બાપુ, એ વ્રત શી રીતે થાય? બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો. દીકરી સરોવરની પાળે ગઈ અને છોકરીઓને પૂછવા લાગી,
બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત મને આપો ને. બહેન, તારાથી થશે નહીં, કરાશે નહીં. કરાશે તોય કરીશ, નહીં કરાય તોય કરીશ. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે 4 ગાંઠો વાળી પીળા પસ્તે દોરો બાંધવો. મહાદેવજીની વાત સાંભળવી, મહાદેવજીનો દીવો કરવો, મહાદેવજીના દર્શન કરવા. વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો, દીવો ન કર્યો હોય તો લુખું ખાવું અને દર્શન ના કર્યા હોય તો ભોંય પર સૂઈ રહેવું. કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે ત્યારે 1.25 શેર ઘઉંનો લોટ, 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ લેજે. ચોળી મોળી લાડુ કરજે. તેમાંથી 1 ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે, બીજો હસતા રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે, ચોથા ભાગનો ભૂકો કરી કીડિયારું પૂરજે. એથી વધે તો ભોંયમાં ભંડારજે. રાત દેખાડીશ નહીં, એ પ્રમાણે વ્રત કરજે. રાણી વ્રત લઈને ચાલી. 1 વરસ કર્યા, 2 વરસ કર્યા, ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના રે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો તેને પાછી લઈ આવ. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. ડોશીને ઘરે ગયો અને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી પણ આગળ ચાલ્યો. માળણને ઘરે આવ્યો અને બોલ્યો, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? માળણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. સરોવરની પાળે ગયો. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાણી આવી હતી? પાણીયારીઓ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો. રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું, તેથી 1 લાડવો મઢીમાં આપ્યો હતો. આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તોય લાડવો એકનો એક. પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું, તોય લોટો ભર્યો ને ભર્યો. રાજાને નવાઈ લાગી. તેને મનમાં થયું કે આ મઢીમાં કોણ સતી હશે? ચાલો દર્શન કરીને જઈએ. એમ વિચારીને રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગી, બાપુ, સાસરિયાના તેડા આવ્યા. બાવો કહે, દીકરી, દીકરી સાસરીએ શોભે ને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા. રાજા અને રાણી અડધી વાટે ગયા. ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા, અરે રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા. રાજાએ વેલને પાછી વાળી. મઢીમાં જઈને જુએ છે તો બાવો માથું બાંધીને સૂઈ રહ્યો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કંઈ થયું નથી, હું તો તમારું પારખું જોતો હતો. બાવાએ બીજી વાર દીકરીને 1.25 લાખનો ગવારો અને 1 અમીનો કૂંપો આપીને કહ્યું, દીકરી, જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાણી ચાલ્યા જાય છે. સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું. તે લહેરો લેવા માંડ્યું. પાણીયારીઓ રાજી થઈ ગઈ. પાણીયારીઓ કહે, બહેન, 1 ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવે અમારું સારું થયું. એક રાંડ આવી હતી, તે બાળતી ગઈ, ઝાડતી ગઈ. રાંડ ન કહેશો, ભાંડ ના કહેશો,
પહેલાં હું જ હતી. પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા અને હવે રીઝ્યા છે. ત્યાંથી ચાલ્યા જાય છે. ઘાંચણને ઘેર આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા ભરાઈ ગયા. ઘાંચી સાજો થયો ત્યારે ઘાંચણ કહે, બહેન, એક ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ. તારે આવે અમારું સારું થયું છે. ત્યાંથી ચાલ્યા જાય છે. ગામને ગોંદરે આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. પછી રાણીને એકાટ કરવા બોલાવ્યા. રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજા કહે, આખું ગામ જમાડ્યું, હવે કોણ ભૂખ્યું હશે? રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક કુંભારના ઘરમાં સાસુ વહુને લડાઈ થતી હતી. ડોશી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો. ડોશી કહે, બાપ, જમના તેડા આવજો, રાજાના તેડા ના આવજો. પ્રધાન કહે, ડોશી, તમને મારવા નથી, જુડવા નથી, વાત સંભળાવવી છે. ડોશી કહે, કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું, કેળે અપંગ છું, શી રીતે આવું? પ્રધાને આવીને રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો. પ્રધાન ડોશીને વેલમાં બેસાડીને લાવ્યા. ડોશી બેઠા પાટલે, રાણી બેઠા ખાટલે. રાજા કહે, ડોશીમાં, સાંભળો તોય મહાદેવજી કહેજો, ના સાંભળો તોય મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. પહેલાં હુંકારે ડોશીને કાન આવ્યા, બીજા હુંકારે આંખો આવી, ત્રીજા હુંકારે પગ આવ્યા, ચોથા હુંકારે કમર આવી અને પાંચમે હુંકારે ડોશી ટગુમગુ થઈ. ડોશીને દીકરો કહેવા લાગ્યો, માં, આવું રૂડું કોણે કર્યું? માં કહે, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા. તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે? એક વેળા રાણી એકાટ કરવા બેસી ત્યારે પડોશણ દેવતા લેવા આવી. રાણી કહે, હું એકાટ કરવા બેઠી છું, દેવતા શી રીતે આપું? પડોશણે મેણું માર્યું. મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પારણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે ને? રાણી કહે, બહેન, તું એમાં મહેણા શાની મારે છે? દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે. રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સૂતા સૂતા પારણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે. દીકરો કહેવા લાગ્યો, માં, મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં. થાય તોય કરીશ, નહીં થાય તોય કરીશ. સોમવાર આવે છે ને છોકરો એકવાર ધાવીને રહે છે. એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો. છોકરો કહે, માં, હું જોવા જાઉં? ના બેટા, આપણે શું જોવું છે? તોય છોકરો ભાખડીએ ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકોએ હાથણી શણગારી. હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી. ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી. હાથણીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ભૂલે છે, ચૂકે છે, એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે. છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો. ચકલાને ચણ, કીડીને કણ, હાથીને મણ. જય ભોળાનાથ, ઝાલો હાથ. રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો અને આ વાર્તા સાંભળનારને પણ ફળજો. જય મહાદેવજી.